તાપી જિલ્લામાં ગરીબ આદિવાસીઓ સાથે થયેલ છેતરપિંડી મામલે પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે। વાલોડ તાલુકાના ભીમપુરા ગામે રહેતા ગરીબ લોકોના બેંક એકાઉન્ટ ખોલવા જરૂરી દસ્તાવેજો લઈ ગામના જ 2 ઈસમો સહિત અન્ય એક એમ કુલ 3 ઈસમોએ છેતરપિંડી કરી હતી। આરોપીઓ દ્વારા અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી ખાતામાંથી કરોડો રૂપિયાની લેવડ દેવડ કરી ઠગાઈ કરવામાં આવી હતી। ભીમપોર ગામના રહીશોને મામલતદાર તરફથી તેઓના એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયેલ હોય અને તેઓએ આઈટી રિટર્ન પણ ભરેલ હોય તે રીતે નોટિસ મળતા ગામ લોકોને આ સમગ્ર કૌભાંડ થયેલ હોવાની જાણ થતાં તેઓએ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપેલી। જે આરોપીઓ છે નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા અમિતાબેન નરેશભાઈ ચૌહાણ તથા અન્ય એક આરોપી જેમને આ કામના ઉપરોક્ત બંને આરોપીઓએ ડોક્યુમેન્ટ પૂરા પાડેલા એવા રૂજલ અનિલકુમાર શાહ રહેવાસી ગેલેક્સી એપાર્ટમેન્ટ ઇન્ડોર સ્ટેડિયમ પાસે ઘોડદોડ રોડ સુરત નાઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે। આ કામે આગળની તપાસ ચાલુ છે।